તો આગળ વાત જૂનાગઢની શૈક્ષણિક ક્ષેત્ર જૂન 2026ના પ્રારંભે પ્રથમ દિવસે જ જૂનાગઢની શાળાઓમાં બાળકોનો કિલકલાટ જોવા મળ્યો। જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું કે સમગ્ર રાજ્યની અંદર ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ જ્યારે શૈક્ષણિક ક્ષેત્રનો પ્રારંભ થયો, જૂનાગઢની તમામ શાળાઓમાં પણ શિક્ષકોની પોતાની તેમજ બાળકોની હાજરીમાં વિધિવત રીતે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યો। દર વર્ષે જૂન મહિનામાં યોજાતા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને લઈને હાલ જૂનાગઢ જિલ્લામાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી। જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ શ્રી PM કન્યા શાળાના પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવ્યું કે ગત વર્ષે અમારી શાળામાં 650થી વધારે વિદ્યાર્થીઓ હતા। આ વર્ષે પણ 750થી વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે તેવી અમને આશા છે। અમારી શાળાને જ્યારે 100 વર્ષ પૂર્ણ થયા અને શાળાની શતાબ્દી મહોત્સવમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા દ્વારા અમારી શાળાની મુલાકાત કરવામાં આવી ત્યારે શાળાની વ્યવસ્થા જોઈને તેઓએ પ્રભાવિત થયા અને બાળકો સાથે ખોખોની રમતના મજા લીધા બાદ રમતગમત ક્ષેત્રે શાળાને લગતી કોઈપણ વ્યવસ્થા માટે કોઈપણ સ્પોર્ટ જોઈએ તે પૂર્ણ કરવાની ખાતરી આપી। બીજી તરફ પ્રથમ દિવસે શાળાએ આવેલ વિદ્યાર્થીઓએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો। શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, શું કહેશો? 2026-27 નવું શૈક્ષણિક સત્ર આજે 8મી જૂનથી સમગ્ર રાજ્યમાં શરૂ થઈ ગયું છે। જૂનાગઢમાં પણ બાલવાટિકાથી લઈ અને ધોરણ 12 સુધીની તમામ શાળાઓ છે એ આજે રીઓપન થઈ છે। જૂનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીમાં આશરે 1,56,000 વિદ્યાર્થીઓ અને 9થી 12માં આશરે 67,000 જેટલા વિદ્યાર્થીઓ છે એ આજથી ફરી શિક્ષણના કાર્યમાં લાગી ગયા છે અને આ તકે આજથી શરૂ થતા આ શૈક્ષણિક સત્રમાં દરેકે દરેક વિદ્યાર્થીઓની મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે કે એ ઉજ્જવળ કારકિર્દી બનાવે, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરે અને એમના માતા પિતા, આપણો જિલ્લો અને તમામ આપણા દેશનું ગૌરવ વધારે એવી શુભેચ્છા પાઠવું છું। જી, જૂન મહિનામાં આપણે સૌ જાણીએ છીએ એમ શાળા પ્રવેશ ઉત્સવ પણ દર વર્ષે યોજાય છે। એમ આ વર્ષે પણ જૂન મહિનામાં રાજ્ય તરફથી આપણને જે તારીખ આપવામાં આવશે એ તારીખે શાળા પ્રવેશોત્સવ યોજાવાનો છે। એ માટેની સંપૂર્ણ તૈયારીઓ કરવા માટે તંત્ર દ્વારા શરૂઆત થઈ ચૂકી છે અને શાળા પ્રવેશોત્સવમાં બાળકોનો હોશે હોશે પ્રવેશ કરાવવામાં આવે એ માટે અમે સૌ તૈયાર છીએ। નમસ્કાર, હું AM વિરાણી, પ્રિન્સિપાલ PMC કન્યા શાળા નંબર 4 ગોધાવા પાટી જૂનાગઢ। આજરોજ નવા શૈક્ષણિક સત્ર 2026-27નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને એડમિશન માટે આજથી જ વાલીશ્રીઓનો ઘસારો અહીંયા જોવા મળે છે। 20થી 22 બાળકો પ્રાઇવેટ શાળામાંથી, 20 બાળકો STP વર્ગમાંથી અને બાલવાટિકા અને પહેલા ધોરણની અંદર 25 જેટલા બાળકો, આમ કુલ 65 જેટલા એડમિશન આજ પ્રથમ દિવસે જ આવી ચૂક્યા છે। કુલ સંખ્યા અત્યારે વેકેશન પડ્યું ત્યારે અમારી 606 સંખ્યા હતી અને આજે 675 જેવી સંખ્યાઓ થઈ ચૂકી છે। ગયા વર્ષની સરખામણીમાં વાત કરીએ તો ગયા વર્ષે 702 જેટલી સંખ્યા હતી અને અમને વિશ્વાસ છે કે આ વર્ષે પણ 750 જેટલી સંખ્યા થશે। અમારી શાળા PMC શાળા અંતર્ગત પસંદ થઈ છે જેથી વિદ્યાર્થીઓને પણ અહીંયા ભણવા માટે ખૂબ ઉત્સાહ હોય છે અને અમારી શાળાની અંદર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ ઉપરાંત શાળાનો શતાબ્દી મહોત્સવ પણ થયેલો અને માનનીય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ પણ શાળાની શતાબ્દી મહોત્સવ દરમિયાન મુલાકાત લીધેલ હતી। તો સરકાર તરફથી મળતા તમામ લાભો અમે બાળકોને આપીએ જેથી વાલીશ્રીઓ અહીંયા ભણવા માટે ખૂબ ઉત્સુક છે। સર, રીવાબા જાડેજાએ મુલાકાત લીધી હતી શતાબ્દી મહોત્સવમાં, કઈ રીતની રાજ્ય સરકાર તરફથી તમને કંઈ મદદ માટેની કોઈ વાતચીત એવું કંઈ ખરું? હા, PMC શાળા અંતર્ગત શાળા સિલેક્ટ થઈ તે બદલ શાળામાં ઘણી બધી સુવિધાઓ અગાઉથી જ આપી દેવામાં આવી, જેમ કે રમતગમત માટેની સુવિધાઓ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, આ ઉપરાંત દરેક સ્માર્ટ બોર્ડ દરેક વર્ગમાં આપી દીધેલા છે અને બાળકો માટે ઓપન જીમ અને મધ્યાહન ભોજન અને નાસ્તાની પણ સુવિધા આપી છે। અને રીવાબા આવ્યા ત્યારે અમને કહીને ગયા છે કે હજી પણ સંખ્યા વધે અને કદાચ બિલ્ડિંગની જરૂર પડે તો પણ બિલ્ડિંગ પણ અમને પૂરું પાડવામાં આવશે। જી, આ ઉપરાંત રીવાબાએ અમને ખાસ કીધું છે કે રમતગમત માટે કદાચ હજી વધારે કંઈ પણ જરૂર પડે તો એના માટે શિક્ષણ વિભાગ અમારે સહાય કરવા માટે તત્પર છે અને ખુદ રીવાબાએ અમારી દીકરીઓ સાથે ખોખોની રમત રમી હતી અને અમારા ગ્રાઉન્ડની અંદર રમી અને રીવાબા ખૂબ જ પ્રભાવિત થયા હતા। સર, દરેક વાલીઓને શું અપીલ, ખાસ નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે આપની સ્કૂલ માટે?
વાલીસીઓને એક અપેક્ષા હોય છે કે અમારું બાળક દરેક ક્ષેત્રમાં આગળ વધીને અમે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ અને વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં બાળકોને પૂરતી તૈયારી કરાવીએ છીએ અને બાળકોની અને વાલીની અપેક્ષા એવી હોય છે કે અમારું બાળક અહીંથી ભણીને બહાર નીકળે તો આગળ જતા તમામ બાળકો કરતાં કંઈક વધારે પડતું આગળ નીકળે. શું તારું? મારું નામ મેળા સીધા તિલકભાઈ, હું પીએમસી કન્યા શાળામાં ભણું છું. મારું ધોરણ 8. બેટા આજે સ્કૂલનો પહેલો દિવસ છે, કેવું લાગે છે, શું કહીશ? ખૂબ મજા આવે છે. સત્ર નવું છે, ધોરણ નવું છે, તો મને ખૂબ મજા આવે છે અને આનંદ પણ છે. બેટા ટીચર સાથે પહેલા દિવસે કઈ રીતની વાતચીત કરી? ટીચર સાથે અમે વેકેશનની વાતચીત કરી, નવી નવી પ્રવૃત્તિની વાત કરી. શું આજે કંઈ નવું શીખવા માટેની કંઈ વાતચીત થઈ બેટા? આજે અમે સ્પેલિંગ શીખ્યા, રિવિઝન કર્યું 8મા ધોરણમાં. બેટા સ્કૂલ વેકેશન પૂરું થાય ને પછી પહેલા દિવસે આવવામાં કંટાળો આવતો હોય, તને કેવું લાગે છે? મને જ કંટાળો નથી આવતો, કારણ કે અમારા ટીચરનું વ્યવહાર જ કંઈક એવી રીતે છે અને અમને એવી રીતે ભણાવે છે કે અમને કંટાળો નથી આવતો. તારું? મારું નામ એન્જલ ગોસ્વામી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ કન્યા શાળા નંબર 4 છે. બેટા સ્કૂલની ફરી આજથી શરૂઆત થઈ, કેવું લાગે છે, શું કહીશ? સ્કૂલ આજથી શરૂ થઈ છે, ખૂબ મજા આવે છે. કંટાળો જરા પણ આવતો નથી અને મજા જ આવ્યા રાખે છે. બેટા આજે પહેલો દિવસ છે, ટીચર સાથે કઈ રીતની વાતચીત કરી? વેકેશન પીરિયડ ગયો, મજા કરી હતી, કેવું લાગે છે? વેકેશનમાં ખૂબ મજા કરી. અમે અમારા ટીચરને પણ એ જ કહી છે કે અમે બહાર અમારા ફેમિલી સાથે ખૂબ ટાઈમ સ્પેન્ડ કર્યો છે. અમે ટીચરને મળવા માટે બહુ ઉત્સાહી હતા કે આજે પહેલો દિવસ છે તો અમે ટીચરને મળ્યું. બેટા ટીચર સાથે કઈ રીતની વાતો કરી, શું કહીશ આજે? કઈ રીત? નિશા ટીચર અમે સાથે કે અમે બહાર ફરવા ગયા હતા, ત્યાં અમે નવી નવી વસ્તુઓ શીખી, વૃક્ષના વારામાં શીખ્યું અને આજે પહેલા દિવસમાં આવ્યા છે તો અમે રિવિઝન કર્યું, જૂનું જે હતું એ ફરીથી આજે દોહરાવ્યું. બેટા જનરલી વેકેશન પૂરું થાય પછી સ્કૂલે આવવામાં કંટાળો આવતો હોય, તને કેવું લાગે છે? મને જરા પણ કંટાળો આવતો નથી અને આજે જોયા. આગળ વાત જૂનાગઢની.